નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવ્યા. મિત્રો, આજનો દિવસ એટલે ગૌરવનો અને યાદગાર યાત્રાનો દિવસ છે. આજે 2 ઓગસ્ટ 1965 જ્યારે ગુજરાતે પોતાની નવી રાજધાની તરીકે ગાંધીનગરને સ્વીકાર્યું. મોરારજી દેસાઈના નેતૃત્વમાં એક ખાલી જમીન પર સપનાનું બીજ રોપવામાં આવ્યું હતું અને આજે એ સપનાનું વૃક્ષ 30 સેક્ટરોમાં ફેલાયેલું એક હરિયાળું અને આયોજનબદ્ધ શહેર બની ગયું છે. તો ચાલો પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે કે એવા શહેરની સફરે જઈએ જે ગુજરાતના હૃદયમાં વસેલું છે. આજથી 65 વર્ષ પહેલા 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યના વિભાજન પછી ગુજરાત રાજ્યનું સર્જન કરવામાં આવ્યું હતું. આ દિવસ ગુજરાત માત્ર નવો નકશો જ નહોતો, પણ પોતાનું ભાષાત્મક, સાંસ્કૃતિક અને વિકાસમૂલક અસ્તિત્વ મેળવવાનો દિવસ હતો. ગુજરાતને પોતાની ઓળખ મળી, માતૃભાષા માટેનો સંતોષ, સંસ્કૃતિ માટેનો ગૌરવ અને વિકાસ માટેના નવા સપનાઓ સાથે એક નવો અધ્યાય શરૂ થયો. પરંતુ રાજ્યના સર્જન સાથે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થયો: ગુજરાતની નવી રાજધાની કઈ હશે? એ સમય દરમિયાન રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતાએ જવાબદારી મળી કે તેઓ આ નિર્ણય લેશે જે રાજ્યના ભવિષ્યને દિશા આપશે. અને અંતે 19 માર્ચ 1960ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ એક ઐતિહાસિક જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે નવી રાજધાનીનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવશે. રાષ્ટ્રપિતાના વિચારો અને આદર્શોને ધ્યાનમાં રાખીને એક નવું શહેર રચાશે જે ગાંધીના માર્ગે ચાલતું હશે, વિકાસ અને સંસ્કારની સાથે આગળ વધતું રહેશે, અને એ નામ થશે ગાંધીનગર. આજથી 35 વર્ષ પહેલા, એટલે કે 1 ઓગસ્ટ 1990 રાત્રે 12:01 આપણે ગાંધીનગરનો જન્મદિવસ ઉજવ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ એક અભિન્ન કાર્યક્રમ, અનોખા કાર્યક્રમમાં ગાંધીનગર ઉમટ્યું હતું, ઉમરકા થયું. અને પહેલી વખત કેક કાપીને ટાઉન હોલમાં આ કાર્યક્રમ ઉલ્લાસપૂર્વક ઉજવાયો. એ વખતે તત્કાલીન મંત્રી નલિનભાઈ પટેલ અને અનેક આગેવાનો ઉપસ્થિત હતા. પણ અમારા યુવાન મિત્રો ભાઈ સંજીવ, અતુલ, ઘનશ્યામ અને નીતિન, આ ચારેય યુવાનોની બેલડીએ ખૂબ સુંદર રીતે આખા કાર્યક્રમનું આયોજન કર્યું. સાંસ્કૃતિક કાર્યક્રમ તો યોજાયો, પણ સાથે સાથે ગાંધીનગરના વિકાસ માટે, ગાંધીનગરને પ્રાકૃતિક નગર બનાવવા માટે, ગાંધીનગરને સાંસ્કૃતિક નગર બનાવવા માટે એ વખતે શપથ લઈ અને ગાંધીનગરની આવતીકાલની દિશા ચિંતી હતી. આજે 61મા જન્મદિનની પૂર્વ સંધ્યાએ મને કહેતા ગૌરવ થાય છે કે એક નાનકડું ગાંધીનગર આજે મહાનગર, કર્મચારી કોલોનીમાંથી એક સ્માર્ટ સિટી ગાંધીનગર બન્યું. અને એના પાયામાં આ સપના હતા, આ શમણા હતા. ગાંધીનગરની પહેલી ઈંટ મીઠાપુરની ભાગોરમાં જીબી કોલોની સ્વરૂપે આપણે મુકાઈ. અને એ દિવસે, એ પાવન દિવસે ગાંધીનગરની પહેલી ઈંટ મુકાઈ. એના સંભાળના રૂપે 1990થી આજ સુધી ગાંધીનગરની વિવિધ સંસ્થાઓ યોજતી છે. પણ સૌથી પહેલો કાર્યક્રમ ગાંધીનગર જિલ્લા યુવા સંઘ દ્વારા યોજાયો હતો. તેનું ગૌરવ અને સુખદ સંભાળનું આજે પણ યથાવત છે. નમસ્કાર. આજે 2 ઓગસ્ટ એટલે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરનો સ્થાપના દિવસ. આપણા માટે હર્ષ અને ગૌરવનો દિવસ. ગાંધીનગર શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, વેપાર, કલા, સંસ્કૃતિ અને આઈટી સહિત દરેક ક્ષેત્રે, વૈશ્વિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. આપણે સૌએ સાથે મળીને આપણા ગાંધીનગરને વધુ સુંદર અને હરિયાળું પણ બનાવવાનું છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના સમર્થ નેતૃત્વમાં ગાંધીનગરે શાંતિ, સ્થિરતા અને એકતા સાથેના સર્વાંગી વિકાસનો ત્રિવેણી સંગમ રચ્યો છે. આપણા સુવિકસિત, સુરક્ષિત અને ગાંધીનગરના 61મા સ્થાપના દિવસની આપ સૌને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. 2 ઓગસ્ટ ના રોજ ગાંધીનગરનો જન્મદિવસ વર્ષોથી ઉજવાય છે. આવતીકાલે 2 ઓગસ્ટે
ગાંધીનગરનો 61મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગરના નાગરિક તરીકે હું ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને રાજીપો વ્યક્ત કરું છું. ગાંધીનગર આમ સૌનું, પરંતુ છતાં પણ કોઈનું નહીં તેવું કહી શકાય, કારણ કે જુદા જુદા ગામમાંથી અહીંયા આવીને બધા વસ્યા છે અને આમ કરતાં કરતાં ગાંધીનગરને 60 વર્ષ પસાર થઈ ગયા. ગાંધીનગર એ ગુજરાતનું આ 7મું પાટનગર છે. સૌ પહેલા આનંદપુર એટલે કે વડનગર, ત્યારબાદ વરાવતી એટલે કે દ્વારકા, ત્યારબાદ ગિરિનગર એટલે જુનાગઢ, ત્યારબાદ વલભીપુર એટલે અત્યારનું ભાવનગર, પછી અણહિલપુર, પાટણ, પછી અમદાવાદ અને અત્યારે ગાંધીનગર. એટલે આવા 7 પાટનગરો એ ગુજરાતને મળ્યા છે. 16/3/60 રોજ ગાંધીનગર નામની ઘોષણા થઈ. 2 ઓગસ્ટ 1965 જીબી થર્મલ પાવર સ્ટેશન ખાતે પ્રથમ ઈંટ મુકાઈ. 23 ડિસેમ્બર 1969 રોજ ગાંધીનગર નામાભિધાન થયું અને 1/5/70 રોજ એ ગાંધીનગરની સ્થાપના અહીંયા થઈ અને ગાંધીનગરનો એ રીતે વસવાટ થયો. ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965 રોજ કરવામાં આવી હતી. નવા રાજ્ય માટે એવી રાજધાનીની શોધ ચાલી રહી હતી જે માત્ર શાસનનું કેન્દ્ર નહીં પણ વિકાસનું પ્રતીક બની શકે. જ્યાં ખાલી મેદાનો વચ્ચે ખુરશીઓ મૂકીને સ્થળ પસંદ કરવાનો તે ઐતિહાસિક ક્ષણ હતી. આજના દિવસે આપણે એ યાદગાર યાત્રાને સ્મરણ છે જ્યાંથી ગાંધીનગરની રચનાની શરૂઆત થઈ. સાવ નક્કર યોજના હેઠળ શહેરને 30 સેક્ટરોમાં વિભાજિત કરાયું, જેમાં હરિયાળી, ખુલ્લું અવકાશ અને વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ હતો. આ શહેર માત્ર પથ્થરોની નહીં પણ વિઝન અને વિચારોથી બન્યું. એક એવી રાજધાની જે માત્ર શાસન માટે નહીં પણ સંસ્કૃતિ અને વિકાસ માટે પણ પથદર્શક બની. ગાંધીનગર શહેરને સુનિયોજિત રીતે 30 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને આજે ગાંધીનગર એક આધુનિક, સુવિધા સંપન્ન અને હરિત રાજધાની તરીકે ઉભરી રહ્યું છે. નવા વિસ્તારોએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવૃત્તિઓએ શહેરના વિકાસને વધુ વેગ આપ્યો છે. શહેરની આ વિશેષ ડિઝાઇન આર્કિટેક્ટ HK મેવાડાએ તૈયાર કરી હતી. ચંદીગઢ પછીનું ભારતનું બીજું સુનિયોજિત શહેર તરીકે ગાંધીનગરની ગણના થાય છે. રણનીતિક આયોજન, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર ઉદ્યોગો અને રહેણાંક વિસ્તાર વચ્ચે સંતુલન રાખવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 1970થી આવેલા છીએ અમે, અને ગાંધીનગર અમને બહુ સ્વસ્થ અને સુંદર લાગે છે. આ ગાંધીનગરના 61માં જન્મદિવસે આપ સૌને, ગાંધીનગરના વાસીઓને શુભેચ્છા પાઠવું છું અને બધા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને સ્વચ્છ ગાંધીનગર રહે એવી આપને વિનંતી કરું છું. શહેરની આશરે 50% જેટલી જમીન હરિયાળીથી ઢંકાયેલ છે, જેના કારણે ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. વૃક્ષો, બગીચાઓ અને ખુલ્લા હરિયાળા મેદાનો શહેરને તાજગી અને પર્યાવરણ માટે અનુકૂળ બનાવે છે. ગુજરાતની રાજધાની હોવા છતાં ગાંધીનગરમાં કુદરતી શાંતિ અને નગરોની સુવિધાઓ વચ્ચે અનોખું સંતુલન જોવા મળે છે. શહેરના દરેક સેક્ટરમાં નાગરિકો માટે મૂળભૂત સુવિધાઓ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ છે. દરેક સેક્ટર ખાતે શાળા, દવાખાનું, પોલીસ ચોકી, રંગમંચ અને બગીચા જેવી વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવિધાઓ શહેરના સુનિયોજિત વિકાસને અને નાગરિક કલ્યાણને મુખ્ય ધ્યેયમાં રાખીને રચવામાં આવી છે. તેથી આજે ગાંધીનગર માત્ર રાજકીય કે શાસકીય કેન્દ્ર નથી, પણ એક જીવંત અને સુગમ જીવનશૈલી ધરાવતું સમૃદ્ધ શહેર છે. આવતીકાલના ગાંધીનગર આ શહેરના સ્થાપના દિન નિમિત્તે પાટનગર નેટવર્ક ન્યૂઝ ચેનલને અને એના વતી જે અમને કોંગ્રેસના પ્રવક્તા તરીકે, આગેવાન તરીકે સમગ્ર ગાંધીનગરને અમે ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ ગાંધીનગર એ સમગ્ર ગુજરાતની એક એકતાનું પ્રતીક, સમગ્ર ગુજરાતના એક ખૂણાના નાગરિકોથી એક ધબકતું, એક પારિવારિક, એક સરસ સુંદર મજાનું ગાંધીનગર શહેરના જન્મદિવસ નિમિત્તે ફરીથી સર્વના જન્મદિવસની, આપણા ગાંધીનગરની, આપણી રાજધાની કેપિટલ ગાંધીનગરની, ગૌરવસમા ગાંધીનગરના જન્મદિવસની શુભકામનાઓ.
ગુજરાત રાજ્યની વિધાનસભા અને સચિવાલયનું સંકુલ ગાંધીનગર શહેરના મુખ્ય 6 માર્ગ પર સ્થિત છે. આ વિસ્તાર રાજ્યના શાસન તંત્રનું મથક ગણાય છે, જ્યાંથી નીતિ નિર્ણયો લેવામાં આવે છે. ડોક્ટર જીવરાજ મહેતા ભવન રાજ્યના પહેલા મુખ્યમંત્રીના નામ પર નામાંકિત વહીવટી તંત્રનું કેન્દ્ર છે. અહીંથી રાજ્યના વિવિધ વિભાગો કાર્યરત છે. શહેરના આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં પણ અનેક મહત્વપૂર્ણ સ્થળોનું યોગદાન છે. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ફાઇનાન્સ અને ટેકનોલોજી હબ, આઈઆઈટી ગાંધીનગર ઉન્નત ટેકનિકલ શિક્ષણનું કેન્દ્ર, અક્ષરધામ મંદિર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આસ્થાનું પ્રતીક છે, જે ગાંધીનગરની આગવી ઓળખ છે. સાથે જ મહાત્મા મંદિર જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના કોન્ફરન્સ સેન્ટર શહેરના ગૌરવમાં વધારો કરે છે. જેટલું મહત્વ ગાંધીનગર મહાનગરના સ્થાપનાની પહેલી ઈંટની તકતીનું છે, લગભગ એટલું જ મહત્વ ગાંધીનગર સ્થાપના દિનની ઉજવણી સૌ પ્રથમવાર કોણે કરી, કોણે સૂચવ્યું અને કેવી રીતે ઉજવણી થઈ એ બાબતનું છે. આપણે નગરજનોને જણાવતા આનંદ અનુભવું છું કે અમને રાજકોટ ખાતે મૂર્ધન્ય સાહિત્ય સ્વર્ગીય ચંદ્રકાંત બક્ષીજીએ સૂચવ્યું હતું તકતી બતાવીને એમના પુસ્તકની અંદર કે છોકરાઓ આ કર્મચારી નગર છે, એમાં એનો જન્મદિવસ એનો સ્થાપના દિન તમે ઉજવો અને બધાને જમકૃત કરો. અને એને પરિણામે આ જ વાત લઈને અમે લોકો યુવા દિશા કેન્દ્રના તેજ તવરાર અમારી યુવા ટીમ સ્વર્ગીય ઘનશ્યામ પટેલ, અતુલ વ્યાસ, નીતિન પટેલ અને હું આપણા જનજીવનના મોભી માન્ય શ્રી કૃષ્ણભાઈ ઝા સાથે પાસે માર્ગદર્શન લેવા ગયા અને પરિણામે ઉભો થયો સૌથી પહેલો ઉજવણીનો કાર્યક્રમ સ્થાપના દિનનો. અને મજા તો જુઓ કે અમે લોકોએ એ વખતે 25 સંસ્થાઓને યુવા દિશા કેન્દ્રના સંકલનમાં અને પહેલી તારીખે કાર્યક્રમ ઉઠ્યો. સાંજે 6 વાગે જીપીની જે તકતી છે ત્યાંથી 101 સાયકલ વીરો નીતિન પટેલની આગેવાની હેઠળ નીકળ્યા ત્યારે સ્વર્ગીય કરશનજી ઠાકોર ત્યાં મુખ્ય મહેમાન તરીકે માન્ય મંત્રી હતા તત્કાલીન, એ ઉપસ્થિત હતા. અને ત્યાંથી અમે જ્યારે ટાઉન હોલ ગયા ત્યારે ત્યાં માન્ય શ્રી અમરસિંહભાઈ ચૌધરી સાહેબ એને આવકાર આપ્યો હતો. અને પછી ટાઉન હોલની અંદર દેશભક્તિ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ ઓર્કેસ્ટ્રા સુપર હિટ્સના લોકો કર્યો હતો. અને રાત્રે 2 ને પહેલી ક્ષણે એટલે 2 ઓગસ્ટની પહેલી ક્ષણે હેપી બર્થડે ટુ ગાંધીનગરના ગીતથી સમગ્ર ટાઉન હોલને અમે ગુંજી દીધું હતું. અને એ ક્ષણ હતી ગૌરવામણની ક્ષણ હતી. અને આજે પણ એ ક્ષણો આજે પણ એ ચિત્ર મારા માનસ પટ પર આવે છે. એના પછી તો અમે સ્થાપના દિનના અનેક મોટા કાર્યક્રમ કર્યા. એટલા મોટા કાર્યક્રમ કર્યા કે મેરેથોન દોડ જે ભારતીય જનતા પાર્ટી કરી એના આર્કિટેક્ટ તરીકે યુવા દિશા કેન્દ્ર હતું, જેમાં 50,000 લોકો દોડ્યા હતા. સાયકલ રેલી પણ અમે કરી હતી, એમાં પણ 30,000 જેટલા લોકો સાયકલથી જોડાયા હતા. આ અનેક કાર્યક્રમો આવા અમે સતત આયોજન કરતા રહ્યા છીએ અને હજી પણ કરવાના છીએ. આઈ.કે. જાડેજા સાહેબ જે માર્ગ મકાન મંત્રી હતા, એમના સમયે અમને સ્થાપના દિને 75,000 વૃક્ષો વાવવાનું અને એના માટે બધી જ અનુકૂળતા એમણે કરી આપી હતી. સેક્ટર દીઠ ઘણાને યાદ હશે કે ફિક્સ વૃક્ષો વાવવા, આ જ કલરના વાવવા એવું આઈ.કે. જાડેજા સાહેબે અમને કીધું હતું અને અમે સંપન્ન કર્યું હતું. અને યુનોનો બેસ્ટ એવોર્ડ અમારી સંસ્થાને મળ્યો હતો. એટલે આવતીકાલે પણ 61મો જન્મદિવસ ઉજવવાના છીએ. જીબી ખાતે તકતી પૂજન પણ થવાનું છે. યુવા દિશા કેન્દ્ર આપ સૌને નિમંત્રણ પાઠવે છે કે આવો આપણે સૌ સાથે મળીને ગાંધીનગરનો સ્થાપના દિન ઉજવીએ અને એમાં સામેલ થઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આજના સમયમાં ગાંધીનગર માત્ર ગુજરાતની રાજધાની તરીકે જ ઓળખાતું નથી, પણ એક સ્માર્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસતું શહેર બની ચૂક્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અનેક નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવી રહી છે. ગાંધીનગર શિક્ષણ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. શહેરમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ચિલ્ડ્રન યુનિવર્સિટી તેમજ અન્ય અનેક ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે, જે નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ પૂરી પાડી રહ્યા છે. આ બધા તત્વો સાથે ગાંધીનગર હવે સમૃદ્ધ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આજના ગાંધીનગરની ઓળખ માત્ર શાસન કેન્દ્ર તરીકે જ નહીં, પરંતુ આધુનિક ભારતના તેજસ્વી પ્રતીક તરીકે પણ થાય છે. અહીં અક્ષરધામ મંદિરની આદર ભક્તિ
આધ્યાત્મિક શાંતિ અને સાંસ્કૃતિક ગૌરવ વસે છે. તે જ સાથે ગિફ્ટ સિટીનું વૈશ્વિક વિઝન શહેરને આર્થિક પ્રગતિ તરફ દોરી રહ્યું છે, જ્યાં ફાઇનાન્સ અને ટેકનોલોજીનો વૈશ્વિક માળો ઘટી રહ્યો છે. શહેરમાં સ્થિત IIT જેવી અભ્યાસ સંસ્થાઓ નવી પેઢીને જ્ઞાન અને સંશોધનની દિશામાં ગતિ આપી રહી છે. એ બધું મળીને ગાંધીનગરને એક આધુનિક ઉર્જા, નવા વિચાર અને ભવિષ્ય દ્રષ્ટિથી પૂરતું શહેર બનાવે છે, જ્યાં આધ્યાત્મિક શાંતિ અને ટેકનોલોજી યુક્ત વિકાસ બંને સાથે સાથે ચાલી રહ્યા છે. અમારે ગાંધીનગરની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉજવવામાં આવે છે. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બે અલગ થયા. ગુજરાતના મહારાષ્ટ્ર અલગ થયા ત્યારે ગાંધીનગર ગુજરાતનું પાટનગર તરીકે અહીંયા તે વખતના પૂર્વ સ્વર્ગસ્થ જીવરાજ મહેતા મુખ્યમંત્રી હતા અને એમને પાટનગર ગાંધીનગરની જાહેરાત કરી. પહેલાં જ્યારે મહારાષ્ટ્રમાંથી અલગ થયું ત્યારે ગુજરાતની રાજધાની ત્યાં ગુજરાત અમદાવાદ પોલિટેકનિક ખાતે સચિવાલય ત્યાં હતું એમ. અને ત્યાર પછી પોલિટેકનિક સચિવાલયમાં ત્યાં કાર્યભાર સરકારનો ચાલતો હતો, પરંતુ કાયમી ગુજરાતની રાજધાની સ્થાપવા માટે ત્યાં બધી વિચારણા કરી અને એમાં એમને 2-3 સ્થળની તપાસ કરી. એમાં પાટણ, વડોદરાના નજીક પાદરાની બાજુમાં અને એ બધી જગ્યાઓને આપણી આ ગાંધીનગર જોયા પછી એમને વિચાર વિમર્શ કરીને આ ગાંધીનગરનું નામ એમને મહાત્મા ગાંધીના નામ ઉપરથી આ ગાંધીનગર નામ આપવામાં આવ્યું 16/3/1960. અને એના પછી આ ગાંધીનગરની જે આજુબાજુના 14 ગામના ખેડૂતો, એમાં મહેસાણાના કલોલના 12 ગામના અને 2 ગામના અમદાવાદના 14 ગામના ખેડૂતોની જમીન અહીંયા સંપાદન કરી અને સંપાદન જમીન કરી અને અહીંયા રાજધાની વિકસાવવા માટે આખો પ્લાન અને આયોજન કર્યું. એમાં પ્રથમ ઈંટ 2/8/65ના રોજ GB કોલોની ખાતે ત્યાં મૂકવા ખાતમુહૂર્ત કરી અને આ પાટનગરનું બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને એના પછી ક્રમશ સેક્ટરો વિકસ્યા. પહેલાં પ્રથમ 28-29 સેક્ટર શરૂ કર્યા, પછી 16-30 સેક્ટરોનો વિકાસ કરી અને બાંધકામ કરી અને 16-30 સેક્ટરનું અહીંયા એમને આયોજન કર્યું. અને ત્યારથી એમાં નાગરિકોનો વસવાટ, પછી રોડ, રસ્તા, પાણી, લાઇટ, ગટર, સુખ સુવિધાઓ બધી સરકાર દ્વારા કરવામાં આવી. ગાંધીનગર એ શહેર છે જે પ્રાકૃતિક સૌંદર્ય અને આધુનિકતા વચ્ચે સારો સમતોલ રાખે છે. આ શહેર સાબરમતી નદીના સુંદર કિનારે વસેલું છે, જે તેને શાંત અને શુદ્ધ વાતાવરણ પ્રદાન કરે છે. નદીના પ્રવાહ સાથે શહેરનો વિકાસ પણ સતત આગળ વધતો રહ્યો છે. શહેરમાં આવેલું સંત સરોવર પણ અહીંના મુખ્ય આકર્ષણો પૈકીનું એક છે. આ સરોવર નગરજનો અને મુલાકાતીઓ માટે આરામદાયક અને શાંત ઝાંખી પૂરી પાડે છે. પ્રકૃતિ સાથેના આ એક આધ્યાત્મિક અને હરિયાળા શહેર તરીકે નવી ઓળખ આપે છે. ગાંધીનગર એ સ્થળ છે જ્યાં ઇતિહાસ અને ભવિષ્ય એક સાથે જીવે છે. અહીંની ધરતી પર એક તરફ દેશના ઇતિહાસના ઊંડા પાયાઓ છે, તો બીજી તરફ ટેકનોલોજી અને વિકાસની ઊંચી ઇમારતો ઊભી થઈ રહી છે. શહેરની હરિયાળી એ એક એવી ઉર્જા છે જે ભૂતકાળની સિદ્ધિઓ અને ભવિષ્યના સપનાઓને જોડે છે. ગાંધીનગર એ ગુજરાતનું ગૌરવ છે, એક એવું નગર જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૂલ્યોને હૃદયમાં ધરાવે છે. અહીં જે શાંતિ છે એમાં નિષ્ઠા છે, તે વિકાસ છે, તેમાં દ્રષ્ટિ છે, અને બંને મળીને ગાંધીનગરને માત્ર રાજધાની નહીં પણ સંસ્કૃતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવે છે.